નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 13નો સંપૂર્ણ સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો ને શેર કરો। તો ચાલો શરૂ કરીએ। તો પ્રયોગ નંબર 13 છે, તેનો હેતુ એવો છે કે અંતર્ગોળ અરીસા, બહિર્ગોળ અરીસા અને સમતલ અરીસાનો ઉપયોગ કરી આપેલા પ્રવાહીનો વક્રીભવનાંક નક્કી કરવો। અને બીજો છે કે અંતર્ગોળ અરીસાની મદદથી પાણીનો વક્રીભવનાંક નક્કી કરવો। તો તેના માટે સાધન સામગ્રી જોઈએ। તો સાધન સામગ્રીમાં પહેલું છે કે નાનું દર્પણમુખ અને મોટી કેન્દ્ર લંબાઈવાળો અંતર્ગોળ અરીસો અને પાણી, દ્રઢ આધાર, તલ ક્લેમ્પ વ્યવસ્થાવાળું લેબોરેટરી સ્ટેન્ડ અને પિન, માપપટ્ટી, સ્પિરિટ લેવલ, ઓળંબો અને બૂચના કેટલાક નાના ટુકડા। તો આ સાધન સામગ્રીની જરૂર પડશે। હવે પ્રયોગ પદ્ધતિ વિશે જોઈએ। તો પદ્ધતિમાં મુદ્દા તમે જોઈ શકો છો કે અંતર્ગોળ અરીસા અંદાજિત કેન્દ્ર લંબાઈ મેળવી લો, જડિત અને સ્થિત લેબોરેટરી સ્ટેન્ડ પર પરાવર્તક સ્થાયી ઉપર રહે તેવી રીતના આપેલ અંતર્ગોળ અરીસો મૂકો, તીક્ષ્ણ ધારવાળી પિનને ક્લેમ્પમાં સમસ્થિત ભરાવી અરીસાની સહેજ ઉપર રાખો। તેવા પ્રયોગના 9 મુદ્દા તમે જોઈ શકો છો। પછી અવલોકનો જોઈએ। અવલોકનોમાં પહેલું છે કે અંતર્ગોળ અરીસાની અંદાજિત કેન્દ્ર લંબાઈ તો f બરાબર 1.5 સેન્ટીમીટર, વક્રતા ત્રિજ્યાનું અંદાજિત મૂલ્ય r બરાબર 2f, એટલે કે વક્રતા ત્રિજ્યા બરાબર 2 ગુણ્યા કેન્દ્ર લંબાઈ કેટલી થશે? 15 સેન્ટીમીટર થશે। ને અવલોકન ટેબલ જોઈ શકો છો અને તેની ગણતરી સરેરાશ એનનું મૂલ્ય પણ તમે આંકી શકો છો। પરિણામો વક્રીભવનાંક સાપેક્ષ પાણીનો વક્રીભવનાંક 1.33 પ્લસ ઓર માઇનસ 0.0196 થશે। સ્વમૂલ્યાંકનના પ્રશ્નો જોઈએ। તો પહેલો જ પ્રશ્ન છે કે પાણીથી ભરેલો અંતર્ગોળ અરીસો અંતર્ગોળ અરીસા અને બહિર્ગોળ લેન્સના સંયોજન તરીકે વર્તે છે એવું સ્વીકારી આ પ્રયોગ પરથી પાણીનો વક્રીભવનાંક શોધો। તો આ પ્રકારની ગોઠવણી માટે જ્યારે આપાત કિરણ સમતલ સપાટી પર કે પ્રવાહીની બનેલી છે તેના પર આપાત થશે તો તેનું વક્રીભવન થશે અને તેનું કારણ પ્રકાશના કિરણનું હવામાંથી માધ્યમમાં પસાર થવું છે। આ માટે n1 અને n e બરાબર 1 લઈએ તો 1/2 પ્લસ n 1/v મળશે, તે તમે જોઈ શકો છો। બીજો પ્રશ્ન છે કે અરીસામાં પાણીનો જથ્થો થોડાક ટીપાંથી શરૂ કરો, ધીરે ધીરે વધારતા જઈએ તેમ પ્રતિબિંબના સ્થાન અથવા તેની તીવ્રતા બદલાય છે। તમે કેવી અપેક્ષા રાખો છો? તો કે અરીસાની પાણીનો થોડોક જથ્થો ટીપાંથી શરૂ કરીને ધીરે ધીરે વપરાતા જાય તેમ પ્રતિબિંબનું સ્થાન ધીરે ધીરે ઉપર આવતું જશે અને તેજસ્વીતામાં કોઈ બીજો પ્રશ્ન છે કે જો આપેલા પાણીની પારદર્શિતા જળવાઈ રહે એ રીતે રંગ ઉમેરવામાં આવે તો શું તેને લીધે વક્રીભવનાંકના મૂલ્ય અને પ્રતિબિંબની તીવ્રતામાં મૂલ્ય બદલાય? તો તમે તેનો જવાબ જોઈ શકો છો। અને ચોથો પ્રશ્ન છે કે જો ખૂબ જ ઓછી માત્રામાં અન્ય પારદર્શક પ્રવાહી જેમ કે કેરોસીન જે પાણી કરતાં હલકું હોય છે તેને ઉમેરતા પાણીની સપાટી પર પાતળી ફિલ્મ બનાવે છે તો શું હજુ આ પ્રયોગ કરી શકાય? તો જો થઈ શકે હોય તો વક્રીભવનાંકનું મૂલ્ય બદલાશે? તો તેનો જવાબ એવો છે કે ફિલ્મની જાડાઈ વક્રીભવનાંક અને આપાત કોણ પર આધાર રાખે છે। પ્રકાશનો વેગ વધારે વક્રીભવનાંક ધરાવતા માધ્યમ ઓછો હોય છે અને વક્રીભવનાંક વધશે। પછી પ્રશ્ન છે કે બીજું છે કે બહિર્ગોળ લેન્સ અને સમતલ અરીસાની મદદથી પાણીનો વક્રીભવનાંક શોધવો। તો તેમાં જરૂરી સાધન સામગ્રી બંને બાજુની બહિર્ગોળ હોય તો તેઓ લેન્સ, સમતલ અરીસો, પિન લગાવેલ ક્લેમ્પ સહિત લેબોરેટરી સ્ટેન્ડ, માપપટ્ટી અને પાણીનું ડ્રોપર। ને તેની પદ્ધતિના મુદ્દાઓ તમે જોઈ શકો છો। પછી તેના માટે અવલોકનોમાં સ્ફેરોમીટરના 2 પાયા વચ્ચેના અંતરનું સરેરાશ મૂલ્ય 1.43 સેન્ટીમીટર અને લેન્સના ઉપસેલા ભાગની સરેરાશ કિંમત અને સરેરાશ મૂલ્ય જોઈ શકો છો। અને અવલોકન ટેબલમાં પણ તમે કિંમતો જોઈ શકો છો અને તેની ગણતરી વક્રતા ત્રિજ્યા અને કેન્દ્ર લંબાઈની પણ જોઈ શકો છો। તો હવે છે પરિણામ અને સ્વમૂલ્યાંકનના પ્રશ્નો। તો સ્વમૂલ્યાંકનના પ્રશ્નમાં પહેલો પ્રશ્ન કે નાનો કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ આપેલો હોય તો શું થાય? તો નાના કેન્દ્ર લંબાઈવાળો બહિર્ગોળ લેન્સ આપેલો હોય તો વક્રતા કેન્દ્ર પર નજીક વધારે કેન્દ્રિત પ્રતિબિંબ મળે। બીજો પ્રશ્ન છે કે આ પ્રયોગ કરવા માટે તમે કઈ મૂળભૂત ધારણાઓ નક્કી કરેલ
છે તો કે અહીં પાતળા સપાટીથી માપેલ અંતરો લગભગ વર્ટિકલ કેન્દ્રથી આ માપેલા અંતરની બરાબર થાય છે, તે માટે પાતળા લેન્સનો ઉપયોગ કરવો જોઈએ. પછી લેન્સ અને અરીસાની વચ્ચે પાણી ભર્યા પછી આપણે વસ્તુની પિનને શા માટે ઉપર લઈ જઈએ છીએ? તો તેનો જવાબ જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ધોરણ 12 ફિઝિક્સ તેમાં પ્રયોગ નંબર 13નો સંપૂર્ણ સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.